રૂક્ષ્મણી સાથે ભગવાનના પ્રથમ વિવાહ થયા. ખૂબ ધામધૂમથી પછી લગ્ન થયા. પહેલા તો ભગવાન ભગાડીને લઈ ગયા, પણ ત્યારબાદ ભગવાને બધા વિધિવત રીતના ભગવતી લક્ષ્મી સાથે રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા. ત્યારબાદ એમને ત્યાં જ સાક્ષાત કામદેવ દીકરો બનીને આવ્યા, જેનું નામ પ્રદ્યુમ્ન. સંસાર સારો ચાલે છે. એક વખત બન્યું એવું કે એક સત્રાજીત નામના રાજા હતા. આ સત્રાજીત રાજાની પાસે એવી મણી હતી કે રોજનો 8 તોલા સોનું આપે. કેટલું? 8 તોલા, એટલે રોજનું 80 ગ્રામ સોનું આવે. પહેલા ખબર નહીં કેટલા ગ્રામ એક તોલામાં થતું. પહેલા કદાચ 12, 15, 16 તોલા હતું, કંઈક ગ્રામ એટલું હતું. ધીમે ઘટી 10, આપણે 10 ગણો કે આજના સમય પ્રમાણે આપણે ગણવા જઈએ તો 80 ગ્રામ સોનું રોજ આવે. આ મણીનો પ્રભાવ એવો હતો કે એ મણી સમંતક મણી નામ હતું. રોજનું 80 ગ્રામ સોનું આ રાજાને આપે. જોત જોતામાં ખબર પડી ગઈ આખા ગામને કે સત્રાજીત રાજા પાસે આવી મણી છે અને રોજનું 80 ગ્રામ સોનું આપે છે. ભગવાન કૃષ્ણ અને મંત્રીઓ બધા ભેગા થઈને સત્રાજીત રાજા પાસે ગયા કે રાજા, આ તમારી પાસે મણી છે ને અમે એવું સાંભળ્યું છે કે રોજ 80 ગ્રામ સોનું આપે છે, તો જો તમે આ મણી આ રાજકોષમાં જમા કરાવી દો તો પ્રજા ઉત્તમ રીતના આ 80 ગ્રામ સોનાનો ઉપયોગ કરી શકે. તો રાજાએ સત્રાજીતે ના પાડી દીધી. એટલે ભગવાન કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, એની વસ્તુ છે ને આપવી ન આપવી એની ઈચ્છાની વસ્તુ છે. ભગવાન કૃષ્ણ તો પાછા આવતા રહ્યા. પણ એક દિવસ આ સત્રાજીતનો નાનો ભાઈ પ્રસેન એ મણીને ગળામાં પહેરી અને જંગલમાં રમવા માટે ગયો અને હિંસક પશુએ આ પ્રસેનને મારી અને મણી લઈને જતા રહ્યા. જ્યારે સત્રાજીત રાજાને ખબર પડી કે આવું બન્યું છે કે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે અને મણી ગાયબ છે, તો આ સત્રાજીત રાજાએ પોતાની પાસે જે કૃષ્ણ મણી માંગવા આવ્યા હતા, એટલે સત્રાજીત રાજાએ આ ચોરીનું આળ બધું ભગવાન ઉપર ચડાવ્યું કે આ કૃષ્ણ જ અમારી પાસે મણી માંગવા આવ્યો હતો પણ મેં ના આપી, એટલે એણે મારા ભાઈને મારી નાખ્યો અને મણી લઈને જતો રહ્યો. ભગવાન વિચાર કરે છે કે બાળપણથી લોકો ચોર કહે છે તો બરાબર છે કે માખણ ચોરતો હતો, પણ હવે તો રાજા થયો, દ્વારિકાધીશ થયો, છતાં પણ ચોરીનું આળ. એટલે ભગવાન પોતાની ચોરીનું બદનામી મટાડવા માટે જ્યાં પ્રસેન મર્યો તો ત્યાં જંગલમાં શોધવા નીકળ્યા. ભગવાન કૃષ્ણ એમના ચરણ શોધતા શોધતા ગયા તો ત્યાં મરેલું સબ જોયું અને એક સિંહ મરેલો જોયો. આગળ ગયા થોડે તો થોડા જતા આગળની સાથે એક જામવંતની ગુફા હતી. ભગવાન સીધા જામવંતની ગુફામાં ઘૂસી ગયા. જામવંત વિચાર કરે છે કે આ અજાણો વ્યક્તિ કોણ છે કે મારા ઘરમાં વગર પૂછે જતો સીધો આવી જાય છે. જાંબુવતી પણ જોતી હતી, મણી રમતી હતી. ભગવાન કૃષ્ણએ જોઈ કે આ મણી એ જ છે. સીધો મણી લેવા ભગવાન ગુફામાં ગયા એટલે જામવંતે એક જ ભગવાનને મુષ્ટિકા મારી. સીધો ભગવાનને કે ભાઈ મને પૂછ્યા વગર મારા ઘરમાં આવી જાઉં છું.
તો ભગવાને પણ ફરીથી જામવંતજી એક મારી તો ભગવાને બે મારી. આમ કરતા કરતા દ્વંદ યુદ્ધ ચાલુ થયું. 27 દિવસ સુધી ભગવાન અને જામવંત વચ્ચે 27 દિવસ સુધી દ્વંદ યુદ્ધ ચાલ્યું. દ્વંદ એટલે હાથાહાથની, હા, આમાં હવે હાથેથી લડાઈ કરવા લાગ્યા. હવે 27 દિવસ વીતી ગયા. ભગવાનને થયું કે આમના યુદ્ધ લાંબુ ચાલશે, એટલે 28મા દિવસે ભગવાને જામવંતને બરાબર પકડી હાડકા બધા ઢીલા કરી નાખ્યા અને ઊંચો કરીને નીચે નાખ્યો. અને જ્યાં નાખ્યો ત્યાં અકલ ઠેકાણે આવી. આ જામવંત બે હાથ જોડી અને ભગવાન કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, હું તમને ઓળખી ગયો, તમે જ મારા રામ છો. અને પૂર્વ જન્મ યાદ આવ્યો કે આજ સુધી મને કોઈ હરાવી શકે એમ છે નહીં, ખાલી ભગવાન રામ સિવાય. અને આજે હારેલો જોયો ને એટલે એને અનુભૂતિ થઈ કે પ્રભુ તમે જ મારા રામ છો. કારણ કે જ્યારે ભગવાન રામ પોતાના સાકેત ગામમાં બધા લઈને જતા ને ત્યારે આ જામવંતજીએ પણ ભગવાન રામને કીધું કે પ્રભુ સાકેત તો નથી આવું, પણ મારી એક ઈચ્છા છે કે આખા રામાયણમાં એવો કોઈ યોદ્ધા મને જોવા ના મળ્યો કે મારી સાથે બે હાથ યુદ્ધ કરી શકે. મને એવો કોઈ મોકો નથી મળ્યો. પ્રભુ મારી ઈચ્છા પૂરી કરો કે તમારાથી બળવાના જગતમાં કોઈ નથી. રામજીને કહે છે જામવંતજી કે પ્રભુ તમે મારી સાથે બે હાથ યુદ્ધ કરી લો, મારે જોવું છે તમારું બળ કેવું છે. તો આજે જામવંતજીની ઈચ્છા હતી રામા અવતારમાં. ભગવાન રામે કીધું કે હું અત્યારે તો મર્યાદામાં છું. આખું રામાયણનું યુદ્ધ પતી ગયા પછી લોકો એમ કહેશે કે રામજીને રાજ્ય મળ્યું ને એટલે પોતાના સાથીઓને જ યુદ્ધ કરીને મારવા લાગ્યા. તો કે જે મેં યશ કમાયો છે આ યશ મારો અવગુણમાં પરિવર્તિત થઈ જશે. એટલે અત્યારે હું મર્યાદામાં છું, હું અત્યારે યુદ્ધ નહીં કરી શકું. પણ હે જામવંતજી તમે અહીંયા રાહ જોજો, કૃષ્ણ અવતારમાં ચોક્કસ આ તમારું જે યુદ્ધ કરવાનું સપનું છે ને હું ચોક્કસ પૂરું કરીશ. તો આજે ભગવાન જામવંતજીની ઈચ્છા પૂરી કરવા આવ્યા. જામવંતજી મારા ઢીલા થઈ ગયા એટલે ભગવાનના ચરણમાં પડીને કહે છે કે હે પ્રભુ હું સેવા કરું, હું આપની શું સેવા કરું? ત્યારે ભગવાન કહે છે કે હું આ મણી લેવા આવ્યો છું. ત્યારે જામવંતજી કહે છે કે પ્રભુ આ મણી તો મેં મારી દીકરીને આપી દીધી, અને દીકરીને આપેલું ધન પાછું ક્યારે લેવાય? હા. તો કે આનો રસ્તો શું? તો કે એક કામ કરો પ્રભુ, આ મારી દીકરી તમારે સાથે લગ્ન કરે તો આ મણી સાથે હું મારી દીકરીને તમને વળાવી આપું. સાથે પ્રભુ આ દીકરી સાથે મણી પણ હું તમને અર્પણ કરું છું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, દીકરીનું પણ હું પાણી ગ્રહણ કરું છું. ભગવાને ત્યાં આ બીજી દીકરી આ જામવંતજીની દીકરી હતી જાંબુવતી, એની સાથે ભગવાને લગ્ન કર્યા. બીજા લગ્ન ભગવાનના આ રીતના જાંબુવતી સાથે થયા.